નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભટકુદરા ગામની કૃષ્ણા પાર્કમાં રહેતો રામનારાયણ ઉર્ફ નારાયણસિંહ ટ્રક ડ્રાઈવરો સાથે મળી ટ્રક ડ્રાઈવરોને પાનોલી બ્રિજ નજીક કામધેનુ એસ્ટેટ 1માં આવેલ સ્ક્વેર ટેક્સટાઇલ પાસેની રોડ ઉપર ખુલ્લી જગ્યામાં બોલાવી લોખંડના સળિયા સગે વગે કરે છે જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 4 પૈકી 3 વાહનોમાં ભરેલ 72,352 કિલો લોખંડના સળિયા મળી આવ્યા હતા। પોલીસે 37 લાખના સળિયા અને 70 લાખના વાહનો તેમજ 12 મોબાઈલ ફોન મળી કુલ 1.17 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજસ્થાનના ઉડાચર ગામના ઉમમેદનગરમાં રહેતો બાબુલાલ ચેનારામ જાટ, મોહનલાલ સિમરથારામ જાટ, નેમારામ કરણારામ જાટ, તાજારામ લાલારામ જાટ સહિત 11 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।